ડિવાઇસ સિરીઝની બધી લાઇનઅપ અને હમણાં લીક. ચાલો શરૂ કરીએ. મારી પાસે સ્ક્રિપ્ટ છે. S26 સિરીઝમાં તમને 3 કલર જોવા મળે છે, બ્લેક, સિલ્વર અને ઓરેન્જ. હા મિત્રો, તમને એપલની જેમ પણ સેમસંગ S26 સિરીઝમાં ઓરેન્જ કલર જોવા મળે છે, જે પ્રખ્યાત છે ભગવા કલર તરીકે. S26 સિરીઝમાં તમને એજ જોવા નહીં મળે. સેમસંગે એજ હવે ડિસકન્ટિન્યુ કરી નાખ્યું છે. S25 એજના ડાઉનફોલ અને એમના હાઈ ઘટતી સેલના કારણે હવે તમને એજ સિરીઝનો કોઈ પણ ફોન ભવિષ્યમાં જોવા નહીં મળે. S26 સિરીઝ Quad HD પ્લસ ડાયનામિક એમ્યુલેડ ફૂલ HD પ્લસ 120 હર્ટ્ઝ 31 × 1440 ppi ડિસ્પ્લે તમને જોવા મળે છે. સેમસંગમાં મેઇન તમને 3 ફોન જોવા મળે છે. એમાં છે S26 બેઝ, S26 પ્લસ અને S26 અલ્ટ્રા. ઓબ્વિયસલી તો હોવાનો જ છે. વાત કરીએ સેમસંગના ડિસ્પ્લે પેનલની, તો સેમસંગ એમના S25ના ફોન સુધી 8-બીટ પેનલ લેતું આવ્યું છે. તો કદાચ હવે S26માં તમને 10-બીટ કલર ડિસ્પ્લે સેમસંગ તરફથી જોવા મળી શકે છે. આઈ હોપ કે 10-બીટ કલર S26 સિરીઝમાં બધામાં આવે. વાત કરીએ સેમસંગના હાઈ બ્રાઇટનેસની, તો સેમસંગમાં તમને 3000 થી 3500 હાઈ બ્રાઇટનેસ જોવા મળી શકે છે. ફોનની ડિસ્પ્લેમાં ઇનબિલ્ટ પ્રાઇવસી નામનું એક ફીચર લાવી રહ્યું છે, જેમાં આપણને ખ્યાલ હશે તો આપણે ઉપરથી એક કોઈ ટફન ગ્લાસ ચડાવતા હોય, જેમાં બાજુમાં બેઠેલો વ્યક્તિ આપણે ચેટ્સ અથવા કોઈ પણ ફોનની સ્ક્રીન નથી જોઈ શકતો. એવી જ રીતે હવે સેમસંગ ઇન ડિસ્પ્લે તમને ઇન્ટિગ્રેટ કરીને આપશે, અને એમાં પણ આપણી પાસે ઓપ્શન્સ હશે કે આપણે જ્યારે જરૂર હશે ત્યારે આપણે એમને એ ફીચર્સને ઓન અથવા ઓફ આપણે એમને. વાત કરીએ પ્રોસેસરની, તો S26 અલ્ટ્રામાં તમને સ્નેપડ્રેગન 8 Elite Gen 5 3nm પ્રોસેસર ફોર ગેલેક્સી જોવા મળે છે. અને વાત કરીએ તમને S26 બેઝમાં અને S26 પ્લસમાં, તો એમાં પણ તમને સેમસંગનું પોતાનું એક્ઝિનોસ 2600 2nm પ્રોસેસર જોવા મળે છે. તો મિત્રો, હવે ટક્કર એકદમ કડાની છે. એક્સાઇટમેન્ટ તો એ છે કે હવે 3nm વાળું સ્નેપડ્રેગન પ્રોસેસર ફાસ્ટ હશે અથવા સેમસંગનું 2nm વાળું પ્રોસેસર. તો એ તો બસ આવ્યા પછી અને એમને વાપર્યા પછી જ તે ખ્યાલ આવશે કે કોઈ પ્રોસેસર વધારે સૌથી બેસ્ટ છે, સેમસંગ અથવા S26 અને S25ના બદલામાં તમને S26માં કોઈ હાઈ મેજર અપગ્રેડ કેમેરામાં જોવા નથી મળી રહ્યું. S25ના જે કેમેરા સેન્સર છે એ જ તમને S26 સિરીઝમાં તમને જોવા મળશે. માત્ર ફરક એટલો છે કે S25 અલ્ટ્રાનું જે અપર્ચર હતું એ 1.6 અથવા 1.7 હતું. હવે સેમસંગ S26માં તમને એ જ 1.4 અપર્ચર કરીને આપશે, એટલે કે તમને લો લાઇટ કેમેરા ફોટોગ્રાફી એ બહુ બેસ્ટ જોવા મળશે. એટલે સેમસંગમાં S26 સિરીઝમાં તમને એટલું જમ્પ જોવા નથી મળી રહ્યું આમાં. તો S26 સિરીઝમાં તમને 4300 mAhની બેટરી જોવા મળે છે, 45 વોટનું વાયર ચાર્જિંગ જોવા મળે છે અને 20 વોટનું વાયરલેસ ચાર્જિંગ જોવા મળે છે. વાત કરીએ S26 પ્લસની, તો તમને 4900 mAhની બેટરી જોવા મળે છે અને અલ્ટ્રામાં તમને 5000 થી 5500 mAhની બેટરી જોવા મળે છે. અને બંનેમાં પણ તમને 65 વોટનું તમને વાયર ચાર્જિંગ જોવા મળે છે અને 25 વોટનું વાયરલેસ ચાર્જિંગ જોવા મળે છે. એના બધા જ ફોન તમને One UI 8.5 અને Android 16 સાથે જોવા મળશે અને વાઈફાઈ તમને 7th જનરેશન બધા જ ફોનમાં જોવા મળશે. વાત કરીએ કિંમતની, તો S26 બેઝમાં તમને $1000 કિંમત જોવા મળશે. વાત કરીએ S26ની પ્લસની, તો તમને $1100 જોવા મળશે અને વાત કરીએ અલ્ટ્રાની, તો તમને આશરે $1300 કિંમતનો જોવા મળશે ફોન. મિત્રો, મારા વિડીયોમાં બસ એટલું જ તે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા જ અવનવા ટેકના રિલેટેડ વિડીયો જોવા માટે તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.